બસ હાલો ફ્રેન્ડ મિત્રો, તો આપણે ખાસ જણાવવાનું કે આપણે એક અહીંયા બહુ મસ્તનું એક સ્થાનિક મંદિર આવેલું છે ને આપણે ગણતા હોય તો આમ લોકેશન રોડને કાંઠેથી આમ જૂની કાતર અને આમ ગણો તો બારમણ, બેની વસાળે નાના બારમણ બેની વસાળે એક મંદિર આવેલું છે, એક ધામ આવેલું છે. તો આપણે અહીંયા એક બાપુ રહે, તો આપણે બાપુ પાસે થોડી પણ માહિતી આપણે મેળવી લઈશું. તો આપણે બાપુનું જે કાંઈ કહેવાનું છે, તો બાપુ આ વાયર વિશે થોડુંક તમે માહિતી આપો. મોજર ગામ ડેડા કાતર છે, જૂની કાતર ને બારમણની વચ્ચે ગંગા કુંડ છે. અને અહીંયા મેરડી માનું પણ સ્થાનક છે, ખોડિયાલ માનું પણ સ્થાનક છે, ભૂતનાથ દાદાનું પણ સ્થાનક છે. અને અહીંયા પેલા સ્ટાર્ટિંગમાં અલબેલાપુરી રહી ગયેલા, એ પેલા બીજા એક મહાત્મા સીતારામ રહી ગયેલા. અને અહીંયા ગંગા કુંડ છે, અહીંયા પાણી કાળમાં પણ ખૂટતું નથી. બતાવી દો આપણે કુંડમાં પાણી બતાવી દો. તો આ ગંગા કુંડ છે, આ પાણી અત્યારે વરસાદનું પાણી ભરાઈ ગયું છે. હવે આને કાંઈ પણ પાણી સાફ કરી નાખો એટલે આસુ નીર પાણી આવે. અને ગંગા કુંડ છે. અને મારું શ્રી પંચનામ 10 નામ આહવાન અખાડા, જૂના અખાડા, જગરામા પરિવાર. મારું નામ મનજીતગીરી છે, ગુરુ શ્યામગીરી મહારાજ. તો બાપુ આપણે આ વાયરમાં પાણી તો વર્ષોથી ખૂટે કે ખૂટતું જ નથી? નહીં, પાણી રસોડું ખૂટતું જ નથી. કેટલાય વર્ષોથી આવે પાણી એમનું ચાલુ જ રહે. અને કાંઈ નહીં, તમે વાટકે ટીપણે કપે ભર્યા કરો તો પાણી ખૂટે નહીં. ગમે એવો કાળ પડે તો 2-3 વાર કાળ પડે તો પાણી વાટકે ખૂટે નહીં. આ કુંડનું નામ શું છે તમે? ગંગા કુંડ. ગંગા કુંડ રાખેલું છે, ગંગા કુંડ છે. તો દર્શક મિત્રો, જો કોઈ ધૂણો બી છે. અને હાલો બતાવી દો. હવે તમે હર હર ગંગે નર્મદે ભજન હાલે તો સર 10 માં લગ્ન હર હર ગંગે જય મા ગંગા મૈયા કી જય. કાતર ગામના જૂની કાતરના ગામના આંગણે બારમણની